ધર્મનો એવો નિયમ છે કે આપણને સદગુરુ કબીર સાહેબ આપણું પેટ પુરાવી અને આપણને સદલોકમાં લઈ જવા, પણ એના નિયમ પ્રમાણે હાલો. કબીર સાહેબનો ધર્મના નિયમ એવા છે કે ભોજન ખાવ તો બધું સફેદ ખાવ, વસ્ત્ર પહેરો તો સફેદ પહેરો, આસન નાખો તો સફેદ નાખો. અને જ્યારે તમે ધ્યાનમાં જ્યારે સૂક્ષ્મના નારી સફેદ છે, એ સફેદ નારી નો આપો, વસ્ત્ર નો પહેરો, આસન સફેદ નો નાખો. એ કબીર સાહેબનું ભયંકર અપમાન કરો. આપણે જન્માષ્ટમી કૃષ્ણ, પણ એનો એવો નિયમ છે કે ભગવાન જન્મો હવા મહિનો થયો, દીકોડે એની માયા બધી કડીઓ લઈને આવી કૃષ્ણ, દીકોડે એને બધું રાત પસાર કર્યો. પણ જન્મવાનો હોય તમે આ મોગલ પહેરાવો, એ કોને પહેરાવો? હજી જન્મતા પછી કરજો. લોકાલય એક સંસ્કારનો આવ્યો. પોલીસ ખાતું નોકરી કરે છે તો પૈસા, તો એને સરકારના નિયમ પ્રમાણે ખાખી લુગડા પહેરવા જ પડે. ખોરાકની અંદર કોઈને ફાંસીની સજા દો એટલે વકીલોને કાળા કોટ પહેરવા જ પડે. હું કાયમ માટે તમને કહું છું કે મારા તાત્યા નથી આપતા, મને પૈસા બહુ નથી કરવા, પણ હું કોઈને તમે નથી કરતા એટલે લાખ વર્ષ મારી પાસે છો ને તો તમારી સદગતિ નહીં થાય. કાયમ માલ આવ્યો. કોઈ પણ વસ્તુ હોય એના નિયમમાં હાલવું જ પડે. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એ રાજયોગી, રાજયોગીને જન્મ પછી ગાડી મળે ત્યારે એને મુગટ ને બધું પહેરાવા છે. કબીર સાહેબ ફકડ છે, ફકડ એટલે બ્રહ્મ સાહેબ, બ્રહ્મનું વીર્ય હોય એની મારી કોઈ સફેદ સફેદ વસ્ત્રો જ પહેરવા. એનો સેવક એ શિષ્ય એ સાધુ. સફેદ વસ્ત્ર છે ને એ ઠંડુ છે. સફેદ વસ્ત્રો એના એ ખાદીના
નાયલોન એટલે જે મુલાયમ ગણાય. એ શરીરની અંદરથી ઝેર શું છે? આમ ગયા આમ ગયા રસ્તા નો ગયા. મહેમાનો આવે તો રસ્તામાં ન થાય. રસ્તામાં સાપા પાણી પડાવવાને નડતો. કોઈ પણ ઠેકાણ કોઈના વ્યવહાર કે ગમે ત્યાં જાય તો કોઈ દિવસ કોઈના ઉમરામાં ન રહે. ઉમરાની અંદર નરસે અવતારે અનાકલ્પને મારેલો. તેથી શ્રાપ દે દીધેલો કે મારા ઉમરાની અંદર ઉભા ઉભા કોઈને રોગનો કુતરાને ઘા કર્યો એ કોઈની એને નથી રહેતી. ઉમરામાં કોઈ બેહે એને અગ્નિ તત્વના રોગ લાગુ. મકાન ઘણો ઉમરાની માથે લીલું કપડું સફેદ કપડું તેની કાપ એની અંદર હોપારી મરચું સલી આ વસ્તુ બાંધવી જ પડે. નો બાંધે તો એના ઘરમાં કાયમ પાપનો દુઃખ આવ્યા કરે. અત્યારે એક પણ સુરતનો કંત્રાટ ક્યાંય મકાન જણાવે ત્યાં લીલું ખાપણે નથી. રહેવા વાળાની કાલે કેટલા કોઈ પણ મકાન હોય એની પૂર્વ દિશાની અંદર રસોડું ન હોય. નહીં ચલો વાસ્તુ દોષ લાગવા સુવા કરે હવન કરે એ વાસ્તુ નથી. આ બાજુ રસોડું ન હોવું. વાસ્તુ દોષ લાગે એના ઘરમાં કાયમ રોગને બીમડા ખાવાનું રહે. હું કાયમ માટે આજે 4 વર્ષ ત્યાં સત્સંગ દેતો હોઉં. આમ તો 8 વર્ષ. ત્યારે મારા શિષ્યોને છોકરાને વહુને આ શું કર્યું એ ભણીએ ને કહે એમ કહું છું તમે સફેદ વસ્ત્ર એક પણ મારું માન્ય નથી.
તમે હજી ધર્મને નથી માનતા. ધર્મ કોને કહેવાય ખબર? આપણે જેને ગુરુ કર્યા હોય એની સામે કોઈ બોલવામાં પાણી આપે, પાણી જ આપે. આ રીતે જીવ જે વર્તે છે મને એવો પાકો ભરોસો છે કે જે ખોર 1% એનો મોક્ષ તો નહીં થાય. મોક્ષ તો ગુરુમાં હાથ જન્મ લેવા છે. અત્યારે આ આખો ધર્મ ગુરુ પાસે. ગુરુ કેમ કરે? એટલે બીજો ધર્મ એને માણસ નો મળે, ચોથો ધર્મ એને દીક્ષા નો મળે, 7મે જન્મે એને કબીર સાહેબ ના રૂપ ના દર્શન થાય. 7મે જન્મે જીવ ભગવાન ને પામે. પણ કાયમ માટે ગુરુ કેમ કરો છો? તમારું મન કેમ કરો? જગત કેમ કરો? ફૂલ છો એની બાયડી કેમ કરો? છોકરા કેમ કરો? બાયડું ભાઈયા કેમ કરો? તો તમને કાળ મારવાનો, કાળમાં 84માં લાવવાના. અને કાયમ માટે ઘરમાં શું ખાવાના? રોગ આવે છે, કલેશ થાય, છોકરા નોખા થઈ જાય, બાયડું પાપી થઈ જાય, છોકરાનો ઉભી પાણી પૂરી ઉકળીના ઈંડા ખાય કોકના છોકરા. હા, ઉકળીના બધા છે. તમારા છોકરા કો ખાય તો અમે ઈંડા નથી ખાતા. એ ઓલા ઈંડા ત્યારે એ કાળો તાવડામાં તો ગાંઠિયા ખાતા. ત્યાં ઈંડા નથી કેવું તારો બાપ છે. આ ગાડી પકડની પણ હોય ને તો ગુરુને ગુરુ પરણાવે તો પકડ કહેવાય. પકડ એટલે બાયડી ન કરે. અને ગુરુ કેર કરે તો એ સાધુ પકડ નહીતર વિશે વાયસનાનો ભોગી. જે તે સંપ્રદાયમાં હોય એ કરવું પડે. જૈન સાધુમાં એક સાધુ એક બાયુ તમે જોડો તો સફેદ નો સ્ત્રોત થઈ જાય. એક શારીરિક હોય આ ઘડિયામાં કોઈ હોય નહીં. જોઉં છું 15 વર્ષ એક પણ મારા શિષ્ય મેં કીધું એમ નથી કર્યું. અને તમને બધું દુઃખ થતો હોય નડે શું ખબર? તમે જે પાપ કરો છો કોઈના બાપની તાકાત નથી. તમને આમ હરે જેટલું દુઃખ આપે. આપણને શંકા થાય આને અમને વળગાડ્યો, આને અમને કઈ કરી નાખ્યું. એ બધા તમારા મનના ભ્રમ છે. કોઈના બાપની તાકાત નથી તમારી હરે. તમે પાપ કર્યા હોય તો જ તમને દુઃખ આવે. પાપ આપણે કરી છે જાગ્યું રાખવા અને દુઃખ આવે એટલે બીજા લીધું. અમને મેં વિચાર કરીને દુઃખી
આ મેરેજ ક્યાં ધોવાય છે કે કેમ નથી સુખ પડે એ બધું આપણા પાપ જ છે પાપ ધોવાઈ જાય ગુરુ પાસે આજ્ઞા તો તમારે સુખ ને નહીં કેવું પડે સુખ તમારે ઘેરે પૂરી જાય છતાં હું સમજુ તમારું કલ્યાણ કરવા માટે મારે હાયે આગળ મને જ ગમતું એ તમે ભયંકર પાપ કરો તમે તમારા કર્મને ઉગાડા કરો જે તમે ગુરુ કહેવા મળો કોકને હું કામ દો એને આમ કર્યું એને આમ કર્યું મને એને આમ કહી દે છે પણ તમારા કરેલા ઉગાડા કરો ને તો આગળ દબાઈ જાય ડુંગરા જેવડા દુઃખ જેસરના 108 વરરાજામાં એ ધાનમાં કેટલા માણા ભૂખ્યા મળ્યા મળ્યા તોય પાપ ધોવાઈ જાય પીર થઈ ગયો તમે કેમ નો છો હું શિષ્યને મારા પરિવારને કહું છું કે તમારે મારી પાસે હું તમને કહું એમ ધારવા અને આડાવડા હરશો પછી તમારા જે કર્મ આવે અને તમે જે દુઃખ થાવ પછી તમે 84માં જાઓ એમાં હું રસ લેતો જ છોકરા હોય તો ભલે બહુ હોય તો ભલે આ છોડી આવી હોય તો ભલે અને શિષ્ય હોય તો ભલે સાધુ હોય તો ભલે આપણે આપણા અવગુણ જોવાનું કોકણા ને રામ ગરીબો ને હે તો દશરથમાં અવગુણ હતા કઈ કઈમાં હતા કામ હતા અને બે દુઃખી થયા કૌશલ્યા નો લક્ષ્મણ નો થયો ભરત નો થયો અને રામ નો દશરથ ને કઈ કઈ કલંક ને પાત્ર છે ઉકાને રામના ગુરુ દશરથના ગુરુ વશિષ્ઠ મુનિ હતા તેને રામને એમ કીધું ખાંદે સ્વયં પાવ પત્ની પાને જવા સાંજથી બીજી સાંજ સુધી અપવાસ કરવાનો તો રામને રાતે લટકાવી ગયા રામને ગાડી મળે નથી પણ ગાડીએ નો બેઠા અને 14 વર્ષ વનમાં કામ ભટકવું પડ્યું પાંદડા નો મળ્યા પાણા માથે હોઈ રહ્યા ત્યાં પાંદડા ખાતા ત્યાં ક્યાં શેરણ પૂરી હતા ત્યાં વઘારેલા દહીં હતા જંગલ 14 વર્ષ જાતના સિંહ મારી નાખે પાંદડા ઘરમાં ઉભો પાન મારે ડાબડો પાછળ ઋતુ હોય તો ફળ ખાય ને છતાં એને ગાદીએ ન મળે એની પાસે સુખ મળ્યું ગયું અને 14 વર્ષ ઉઘાડા પગે જંગલમાં રખડવું પડ્યું આનું કારણ જેને ઘરે વશિષ્ઠ જેવા ગુણ દશરથ જેવો બાપ રઘુવંશમાં વિષ્ણુ ભગવાનનો અવતાર એ ઘરમાં હે
ત્યાં વિષ્ણુ રામ હતા, કૃષ્ણ જ હતો. વિષ્ણુ ના હતા, રામ ના, કૃષ્ણ ધર્મ જ હતો. હું કામે